જય હિન્દ દોસ્તો, જય માતાજી। આજના આ બ્લોગમાં આપણે જઈશું અમદાવાદથી મારા ગામ લાકરોડા પાટોત્સવનો પ્રસંગ હોવાથી આપણે બાય કાર જઈશું। હાઈવે નંબર 8 નરોડાથી જઈશું આપણે સીધા પ્રાંતિજથી લેફ્ટ સાઈડ મારું ગામ। તો બધા રેડી છે, તો ચલો આજના બ્લોગમાં હાઈવે નંબર 8નો રૂટ બતાવીશ મારા ગામ સાઈડનો, અને એક આ ફેમિલી બ્લોગ જેવું જ રહેશે। તો ચલો કરીએ। જય માતાજી। મારા ઘરની બિલકુલ બાજુમાં આ રોડ જાય છે નરોડાથી હાઈવે નંબર 8। વગર સિઝનના વરસાદના કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા અમદાવાદમાં। નરોડા જીઆઈડીસી પાસે પણ થોડી ટ્રાફિક જોવા મળી। નરોડા જીઆઈડીસી 4 રસ્તા ઘણું પાણી ભરાઈ ગયું હોવાથી ટ્રાફિક છે। ટ્રાફિક થઈ ગયો હળવો, ટ્રાફિક થોડો ઓછો થયો અને હવે આપણે નીકળી ગયા હાઈવે નંબર 8 સીધા અમદાવાદથી પ્રાંતિજ બાજુ। મિત્રો, આપને જણાવું કે મેં 2-3 દિવસ પહેલાં એક બ્લોગિંગ કેમેરો લઈ લીધો છે, DJI Action 5 Pro। તો એને હજી યુઝ નથી કર્યો। તો આજે જે 9 તારીખે ગામમાં પાટોત્સવનો પ્રસંગ હોવાથી ઈચ્છા એવી થઈ કે માતાજીના પ્રસંગથી એ વિડીયો ઉતારવાની શરૂઆત થઈ જાય, એટલા માટે ખાસ સડનલી રાતે જ પ્રોગ્રામ કર્યો કે ગામડે જઈએ અને વિડીયોગ્રાફી નવા ફોનથી કરીએ। હાલ જે હું વિડીયોગ્રાફી કરી રહ્યો છું એ મારા જૂના મોબાઈલ ફોનથી જ કરી રહ્યો છું। તો મારા ગામના સબસ્ક્રાઈબરો ખાસ આના પછીનો એક વિડીયો આવશે જેમાં પાટોત્સવનો પ્રસંગ જેટલું બને એટલો કવર કરવાની કોશિશ કરીશું। ઘરેથી નીકળ્યા છીએ અમે 9:30 વાગે, લગભગ 1 કલાકની અંદર પહોંચી જઈશું। તો વિડીયોમાં બન્યા રહેજો। હું હાઈવેની કન્ડિશન અને માહિતી આપતો રહીશ। મોટા ચિલોડા બ્રિજ પાર કરતા જ બ્રિજનું કામ લગભગ ચાલુ છે। હલકો ટ્રાફિક મળ્યો। આ રોડ પર હવે ઘણા CNG પંપ પણ ખુલી ગયા છે અને રેસ્ટોરન્ટ પણ સારી ખુલી ગઈ છે। પહેલાં એક ટાઈમ હતો કે સિંગલ પટ્ટી રોડ હતો, હવે રોડ પણ સારો થઈ ગયો છે। ટાઈમ થયો 9:58 અને પહોંચી ગયા કિયોડ અંબાજી। અમદાવાદના નરોડા વિસ્તારથી જો મારા ગામ લાકરોડા આવવું હોય તો આ રોડ બેસ્ટ છે અને ટાઈમ પણ સારો એવો બચી જાય। આમ તો મારી ચેનલના રેગ્યુલર સબસ્ક્રાઈબર વિડીયો જોવે છે મારું, પણ જો આપ મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। થોડા દિવસમાં આપણે એક વેકેશનનો ટૂર કરીશું અમદાવાદથી કેરેલા। તો બાય ટ્રેન આપણે જઈશું, તો હું એનો આખો વિડીયો મારી આ ચેનલ પર મૂકીશ। ટોટલની ટ્રેનની જર્નીની, સ્ટેશનની, ટ્રેનની બધી માહિતી મારા વિડીયોમાં શેર કરીશ। તો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો।
ટાઈમ થયો છે 10:10. પ્રાતિજ પહેલાં ટોલ ટેક્સ પહોંચી ગયા. ટોલ ટેક્સ પછી જે ફર્સ્ટ બ્રિજ આવે ત્યાંથી આપણે વળીશું મહુડી બાજુ, એટલે કે મારા ગામ લાકરોડા બાજુ. અહીંથી સીધા મહુડી પણ જવાય, માણસા પણ જવાય અને બીજાપુર પણ જવાય. સીધો રોડ જાય છે હિંમતનગર. ટાઈમ થયો 10:20 અને પહોંચી ગયા અમે લાકરોડા બ્રિજ, જે લાકરોડા ડેમ તરીકે ઓળખાય છે. આ સાબરમતીનું પાણી જે ધરોઈ ડેમમાંથી આવે છે, સાબરકાંઠાથી. આ છે અમારી ગામ જતા રસ્તા પર આવતી હલ્દી ઘાટી. આમ તો સીધા રોડથી મારા ગામ તરફ જવાય છે, પણ અહીંયા એક સુજલામ સુફલામ કેનાલ તરફથી પણ એક રોડ નીકળે છે, જ્યાં દર્શન યોગ ધામ બન્યું છે અને હજી કામ ચાલુ છે આગળ. તો આ રોડ ડાયરેક્ટ શોર્ટકટ મારા ગામે નીકળે છે. ટાઈમ થયો સવારના 10:30 વાગે અને પહોંચી ગયા મારા ગામ લાકરોડા. તો પહોંચી ગયા અમારા ગામડે. તમને આ વિડીયો કેવો લાગ્યો અમને જણાવજો. ત્યાં સુધી બાય બાય. બાય.